કેમ છો બધા? ચાય અને કોડમાં તમારે ફરી એકવાર સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે મશીન જે છે એ લર્ન કઈ રીતે કરે છે, કયા વેમાં કરે છે, તો એના જે છે 4 વે હતા: સુપરવાઇઝ, અનસુપરવાઇઝ, રેન્ફોર્સમેન્ટ અને જનરેટિવ. બરાબર. એમાં આપણે જાણ્યું હતું સુપરવાઇઝ લર્નિંગ શું હોય છે, મતલબ એ કઈ રીતે કરે છે કે એને ઓલરેડી જે છે એક્ઝામ્પલ્સ આપેલા હોય છે. બરાબર. જેમ આપણે સ્કૂલમાં જે છે ટીચર લોકો સાથે હોય અને આપણે ભણીએ, નવું શીખીએ, તો એ એક જાતનું સુપરવાઇઝ લર્નિંગ થયું. કારણ કે ટીચર પાસે ઓલરેડી શું હોય? રાઈટ આન્સર હોય. બરાબર. તો એમ મશીનને બી હું રાઈટ આન્સર આપી દઉં છું, તો આપણે એને સુપરવાઇઝ લર્નિંગ કહેશું. બરાબર. એમાં મેં તમને 2 વસ્તુ કીધી હતી કે ટ્રેનિંગ ડેટા સેટ શું હોય છે, બરાબર, અને એક આવે છે ટેસ્ટિંગ ડેટા સેટ, કે એ શું કરે. મારી પાસે ડેટા સેટ એટલે શું? એ ડેટા બેઝ નહીં હો, ડેટા સેટ. બરાબર. ડેટા સેટ એટલે શું કે એની પાસે પ્રોપર ફોર્મેટમાં બધો ડેટા છે, જેમાં ફીચર છે, લેબલ છે, એવી રીતે. તો એ શું કરે, અમારી પાસે એટલો ડેટા સેટ છે, તો એ શું કરે, લાઈક પાર્ટ પાડે. એ આપણાથી પૂછે. મેં એવું જોયું હતું એક જગ્યાએ. ક્યાં જોયું હતું? ગૂગલમાં જે છે લર્નિંગ આવે છે, મેં કર્યું હતું. તો એ પૂછે કે તમારે કેટલા % પાર્ટ જે છે એ તમારે ટ્રેનિંગ માટે યુઝ કરવું છે. તો હું એને એમ કહીશ કે આટલો પાર્ટ જે છે, લાઈક ફોર એક્ઝામ્પલ 80%નો પાર્ટ તમે ટ્રેનિંગ માટે યુઝ કરો, બરાબર, અને જે 20%નો પાર્ટ છે એ તમે ટેસ્ટિંગ માટે યુઝ કરો, બરાબર. તો એ શું કરે કે આટલું જે પાર્ટ છે એનું, એટલા માટે એ ટ્રેનિંગમાં યુઝ કરે, મોડલને ટ્રેન કરાવે એનાથી. પછી ટ્રેન થઈ જાય પરફેક્ટલી, પછી શું કરે, ટેસ્ટિંગ કરાવે, એવી રીતે. સો આજે આપણે એના યુઝ કેસ જાણીએ. એમાં છે રિગ્રેશન અને ક્લાસિફિકેશન. જો રિગ્રેશનમાં શું થાય કે એનું ફોકસ ક્યાં રાખવાનું છે, એ બંને વચ્ચેનો ડિફરન્સ, કે રિગ્રેશન ઓલવેઝ રિટર્ન ન્યુમેરિક વેલ્યુ, ક્લાસિફિકેશન રિટર્ન કેટેગરી. બરાબર. એ એનું ડિફરન્સ છે. જો પ્રિડિક્સ ન્યુમેરિક વેલ્યુ, પ્રિડિક્સ કહીશું આપણે, રિટર્ન નહીં કહીએ. રિટર્ન જે છે એ કોડની ભાષા છે. આપણે અહીંયા જોઈએ ન્યુમેરિક વેલ્યુ પ્રિડિક્ટ કરે. પ્રિડિક્ટ એટલે મેં તમને કીધું હતું, એ છે ડિસિઝન નથી લેતી, એ પ્રિડિક્ટ કરે છે. મતલબ કે ફોર એક્ઝામ્પલ મારું ઘર જે છે, બરાબર, ફોર એક્ઝામ્પલ મેં એને ડેટા સેટ આપ્યું કે આટલા સ્ક્વેર ફીટનો ઘર છે, તો આટલામાં વેચાય છે. એવું મેં એને ડેટા સેટ આખું આપ્યું. તો ફોર એક્ઝામ્પલ હું એને એમ કહું કે 2500 સ્ક્વેર ફીટનો ઘર છે, ફોર એક્ઝામ્પલ, તો એની પ્રાઇસ શું હશે? હવે એની એકચ્યુઅલ પ્રાઇસ ફોર એક્ઝામ્પલ 1 લાખ છે, બરાબર. ઓકે. એકચ્યુઅલ પ્રાઇસ જેમાં સેલ થાય છે, બરાબર, બટ મોડલે પ્રેડિક્ટ કર્યું 1.25 લાખ. ઓકે. સો આ જે છે આપણું જે છે આને નહીં જોવાનું 25, એ તો આપણો ઇનપુટ છે, બરાબર. આ જે છે એ ફાઇનલ છે, બરાબર. આ જે 1 લાખ મને મળ્યું એ ફાઇનલ છે, બરાબર. પણ આ 1.25 લાખ જે છે, જે 25K વધારે છે, તો એનું પ્રેડિક્ટ છે. એ ડિસિઝન નથી લેતું. ફાઇનલ ડિસિઝન 1 લાખ છે, એવી રીતે. તો તમને મોડલ જે છે, જ્યારે તમે યુઝ કરશો, થિંક અબાઉટ રિયલ લાઈફ, કે મેં એવું એક મોડલ બનાવ્યું છે કે જે ઘરની જે છે એ સાઇઝના હિસાબથી તમને પૈસા કહે છે, તો એ તમને આ કહે છે, તો એ શું કરશે? ડિસિઝન નથી લેતું, એ પ્રેડિક્ટ કરશે કે તમે એટલે વેચી શકો. આપણે કેમ સલાહ આપીએ કે જો ભાઈ તારે જે છે તારે આમ કરવું જોઈએ મારા હિસાબથી, પછી તમારે કરવું હોય ન કરવું હોય એ એવી રીતના હોય, બરાબર. મોડલ જે છે એક જાતની સલાહ આપે, પ્રેડિક્શન આપે કે તમે આ કરી શકો છો. પણ તમારે વેચવાનું કેટલા છે, મે બી તમે 150 વેચો, મે બી તમે 1 લાખે વેચો, તમારે જલ્દી છે તો એવી રીતે, બરાબર. સો રિગ્રેશન જે છે મોડલ, કોઈ બી એઆઈનું મોડલ કોઈ દી એમ નહીં કહે કે ફાઇનલ ડિસિઝન, એ હંમેશા એમ જ કહેશે પ્રેડિક્શન, બરાબર. ઓકે. સો ન્યુમેરિક વેલ્યુ, રિગ્રેશન મોડલ જે છે એ ન્યુમેરિક વેલ્યુ ઓલવેઝ રિટર્ન કરે. આ રિગ્રેશનનો અને ક્લાસિફિકેશનનો ડિફરન્સ છે, બેઝિક ડિફરન્સ. ઓકે. ફોર એક્ઝામ્પલ અ વેધર મોડલ દેટ પ્રેડિક્ટ્સ ધ અમાઉન્ટ ઓફ રેન ઇન ઇન્ચેસ ઓર મિલીમીટર. હવે ઇન્ચેસ જે છે એ નંબર હોય, મિલીમીટર જે છે એ બી નંબર હોય, ઇઝ અ રિગ્રેશન મોડલ, બરાબર. એટલે એ નંબર ઓલવેઝ પ્રિડિક્ટ કરે. ઓકે. સી ધ ટેબલ બિલો ફોર મોર એક્ઝામ્પલ ઓફ રિગ્રેશન મોડલ. ઓકે. સો ફ્યુચર હાઉસ પ્રાઇસ. ઓકે. મેં કીધું એમ કે ઘરના જે છે સ્ક્વેર ફૂટના હિસાબથી એ તમને પ્રાઇસ જે છે એ તમને આપે છે, બરાબર. એણે હજી ઘણા બધા ફીચર્સ એડ કર્યા છે,
zip code, number of bedroom, bathrooms and all. Okay, then is future ride time. Okay, so આપણે જે ઓલા ઉબરમાં બેઠીએ તો એ એક્સપેક્ટેડ કે ને કે તમે એટલા વાગે પહોંચી જશો, તો એ બી મે બી પ્રેડિક્શન જ હોય કે એની પાસે ટ્રાફિકનો ડેટા છે કે ફોર એક્ઝામ્પલ આ બાજુ જે છે આ એરિયામાં જે છે ટ્રાફિક ઓછો હોય છે, તો સેમ કિલોમીટર લાઈક 5 કિલોમીટર કાપવામાં એને 10 મિનિટ લાગે છે, અને ફોર એક્ઝામ્પલ ટ્રાફિક વધારે છે એવા એરિયામાં 5 કિલોમીટર કાપવાના છે તો એ એમ કહેશે કે 15 મિનિટ લાગશે. તો એ બધું પ્રેડિક્શન છે, બરાબર. પ્રેડિક્શન મીન્સ એ ખોટું બી પડી શકે, એ એક્ઝેક્ટ ન હોય, બરાબર, બટ એની આજુબાજુ હોય એમ. ઓકે, દેન ક્લાસિફિકેશન મોડલ. ક્લાસિફિકેશન મોડલ પ્રેડિક્ટ્સ ધ લાઇકલીહુડ દેટ સમથિંગ બિલોંગ્સ ટુ અ કેટેગરી. મેં શું કીધું હતું, રિગ્રેશન જે છે એ શું કરે, આપણને નંબર રિટર્ન કરે, ને આ જે છે એ મને કેટેગરી રિટર્ન કરશે, બરાબર. અનલાઇક રિગ્રેશન મોડલ્સ whose output is number, classification models output a value that state whether or not something belongs to the particular category, બરાબર. For example, classification model are used to predict if an email is spam or not, બરાબર. સો એક કેટેગરી થઈ કે હું એમ કહું કે ભાઈ તમને એક મેઇલ આપું, તમે કહો મને કે આ સાચું છે કે ખોટું છે, સ્પેમ છે કે નોટ સ્પામ છે. તો સ્પામ એક કેટેગરી છે અને નોટ સ્પામ એક કેટેગરી છે. તો તમે શું કરશો, આ ઈમેલ સ્પેમ છે, આ ઈમેલ સ્પેમ નથી, તો જે કેટેગરીમાં તમે બધું મૂકો છો તો એ ક્લાસિફિકેશન થશે. ફોર એક્ઝામ્પલ મેં તમને 2-3 ફોટા આપ્યા, હવે હું એમ કહું કે આ ફોટો લાઈક 5 ફોટા આપ્યા અને એમાં કેટ અને ડોગ છે એને ક્લાસિફાય કરો, તો તમે શું કરશો, PNG1 જે છે એ ફોર એક્ઝામ્પલ કેટનું છે, PNG2 ડોગનું છે, બરાબર. તો તમે ક્લાસિફિકેશન કરો છો, તો એમ મોડલ ક્લાસિફાય કરે, બરાબર. તો એને આપણે ક્લાસિફિકેશન મોડલ કહીશું. ક્લાસિફિકેશન મોડલ્સ આર ડિવાઇડેડ ઇન્ટુ 2 ગ્રુપ્સ, બાઇનરી ક્લાસિફિકેશન, મલ્ટી ક્લાસ ક્લાસિફિકેશન. આમાં કંઈ બહુ મગજમારીવાળી વાત નથી. બાઇનરી મતલબ 2 જ કેટેગરી હોય, સ્પામ નોટ સ્પામ. કેટલી થઈ, સ્પામ 1 નોટ સ્પામ 2, સો 2 કેટેગરી થઈ, બરાબર. કેટ ડોગ તો એ 2 કેટેગરી થઈ, કે કેટ 1 ડોગ 2, બરાબર. હવે હું એમ કહું કેટ ડોગ અને રેટ તો એ 3 કેટેગરી થઈ, તો એ મલ્ટી ક્લાસમાં આવી જશે. બાઇનરી મતલબ 2 ક્લાસ હોય એટલે બાઇનરી ક્લાસિફિકેશન, મલ્ટી ક્લાસ હોય એટલે 2 કરતાં વધારે. સિમ્પલ. જો લખેલું જ છે, બાઇનરી ક્લાસિફિકેશન મોડલ્સ આઉટપુટ અ વેલ્યુ ફ્રોમ અ ક્લાસ that contains only 2 values. Okay, 2 values મતલબ ક્લાસ, કેટેગરી, બરાબર. ફોર એક્ઝામ્પલ અ મોડલ દેટ આઉટપુટ્સ either રેન ઓર નો રેન, તો રેન 1 કેટેગરી થઈ, નો રેન 2 કેટેગરી, તો આને આપણે શેમાં મૂકશું, બાઇનરીમાં. મલ્ટી ક્લાસ ક્લાસિફિકેશન મોડલ આઉટપુટ અ વેલ્યુ ફ્રોમ અ ક્લાસ દેટ કન્ટેન્સ મોર ધેન 2 વેલ્યુઝ, મતલબ મોર ધેન 2 કેટેગરી. ફોર એક્ઝામ્પલ અ મોડલ દેટ આઉટપુટ either રેન, હેલ, સ્નો, સ્લીટ, બરાબર. તો આ કેટલી થઈ, 1 2 3 અને 4, તો 4 મતલબ બાઇનરીમાં ન આવે તો એ કેમાં આવશે, મલ્ટી ક્લાસમાં. સાવ સિમ્પલ છે. લાઈક એ લોકોએ વિડીયો મૂક્યો છે, તમે જોઈ લો. In supervised learning, the model's output can be regression, binary classification, or multi-class classification. Each of these outputs is a prediction. A regression model produces a numeric value as output. If we used machine learning to predict rainfall in a weather app, a regression model might predict the amount of rainfall in centimeters, like 0, 8, or 3.6. A binary classification model produces an answer to a yes or no question. If we take the same weather application but use a binary classification model, our predictions may be more like rain or no rain. A multi-class classification yields one possible category from many categories. For example, if our weather app instead uses a multi-class classification model, our predictions may have a wider range that includes values like no rain, rain, hail, snow, or sleet. There are a variety of machine learning models, including models. જો આ જે છે રિગ્રેશનવાળું છે, મતલબ એ નંબર પ્રોવાઈડ કરશે. અહીંયા જો એણે 2 કેટેગરી મૂકી છે એટલે આપણું બાઇનરી ક્લાસિફિકેશન થયું, અને આવડું આ જે છે મલ્ટી ક્લાસ થયું. આપણે જે ઉપર સમજ્યા એ જ એણે Models that use unsupervised learning. Continue diving into this course to learn more about the models discussed in this video. બરાબર. સો check your understanding જોઈએ. If you wanted to use ML model to predict energy usage of commercial buildings, બરાબર, what type of model you would use? એટલે કે મારે શું કરવાનું છે કે એનર્જી જે છે એને પ્રિડિક્ટ કરવાનું છે, કેટલી એનર્જી જે છે એ યુઝ થશે
તો એક ક્લાસિફિકેશનમાં તો ન આવે કારણ કે કેટેગરી છે જ નહીં, તો રિગ્રેશનમાં જ આવશે. જો એનર્જી યુઝેસ ઇઝ મેજર્ડ ઇન કિલોવોટ્સ, બરાબર, અને કિલોવોટ્સ આર સોરી એ કેમાં હોય, નંબર હોય, તો એ નંબર છે એટલે રિગ્રેશનમાં આવશે. સો આજે જે છે એ આપણે આટલું રાખીએ, બરાબર. મશીન લર્નિંગ જે છે એ હજી બહુ મોટું છે, બહુ વાઇડ છે, બરાબર. આપણે ધીમે ધીમે કરવાનું છે. સો આ તમારા આજના લેક્ચરમાં કંઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. બાકી થેન્ક યુ.